નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. શહેરના માંજલપુર વિસ્તારમાં ખાનગી કંપનીના કેબલિંગની કામગીરી દરમિયાન ભીષણ આગ લાગતા 5 દુકાનો અને 10 મકાનો આગની લપેટમાં આવ્યા. કેબલિંગ કરતા કર્મચારીઓ પણ દઝાયા હોવાની માહિતી મળી. શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પંદન સર્કલ પાસે એક રહેણાંક કોમ્પ્લેક્સ ખાતે ખાનગી કંપનીના કર્મચારીઓ દ્વારા કેબલિંગની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન ગેસની લાઇન તૂટી ગઈ હતી અને અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે તેમાં 5 જેટલી દુકાનો અને 10 જેટલા મકાનો આગની લપેટમાં આવી ગયા હતા, પરંતુ સદનસીબે મકાનમાં રહેતા લોકો આગની લપેટમાં આવતા બચી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડના કરવામાં આવતા ફાયર બ્રિગેડ મેનેજર કોલ જાહેર કરી આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે પોલીસની ટીમ, ગેસ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી. ગેસ લાઇનમાં લીકેજને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબલિંગની કામગીરી કરતા કર્મીઓ દાઝ્યા હોવાની માહિતી છે. આ ઘટના લગભગ 1.5 કલાક પહેલા બનેલી છે અને રાજરાજેશ્વરી આઈસ્ક્રીમની દુકાન છે. 99.99% ત્યાંથી આગ શરૂઆત થઈ છે, કારણ કે એમને ત્યાં મેજર મોટા ફ્રીજ છે, મોટા કોમ્પ્રેસરો છે, એસી છે, બધું જ છે. એટલે આગ ત્યાંથી સ્ટાર્ટ થઈ છે. એમને હમણાં જ રિનોવેશન કરાવેલું, એટલે કોઈ ઇલેક્ટ્રિશિયને કંઈ ગંભીર ભૂલ કરી છે અને મેજર કોલ કર્યા પછી 1 કલાક પછી ફાયર બ્રિગેડ આવ્યું છે. હજી સુધી આ ગેસ લાઇનના ભડકા થાય છે, પરંતુ મેઇન ગેસ લાઇન બંધ કરી નથી કોર્પોરેશનના માણસોએ. અને ફાયર બ્રિગેડવાળાને કીધું અમે આગળ જાઓ, તો કે પાણીમાં કરંટ ઉતરે છે. તો હજી સુધી જીઈબીવાળા 1.5-2 કલાક થયા, પણ જીઈબીવાળા મેઇન લાઇન બંધ કરી નથી, પાવર કટ કર્યો નથી મેઇન ટ્રાન્સફોર્મરમાંથી મેઇન લાઇન બંધ. એટલે આ તંત્ર તદ્દન નિષ્ફળ તંત્ર છે. हमें 4:55 में हमें एक कॉल आया था कि मांजलपुर इंटरप्राइज कॉम्प्लेक्स में जो है वहाँ पर आग लगी है, 3 दुकानें में आग लगी है. तो उस हिसाब से हम लोगों ने डिप्लॉयमेंट कर दी थी. हमारी 2 टीम तो पहले ही पहुँच गई थी, बाद में बैकअप के लिए हमने टीम बुला ली है और सिचुएशन अंडर कंट्रोल है. कूलिंग ऑपरेशन हमारा चल रहा है. हाँ, हमने अभी मतलब किसी से सुना है कि एक बंदा था जिसको थोड़ी इंजरी हुई थी, तो उसको एसएसजी में उन्होंने भेजा हुआ है. तो ये हमारे आने के पहले ही उन्होंने उसको भेज दिया था. फायर ब्रिगेड लेट आई, क्या कहना चाहते हैं? हमें 4:55 में कॉल आया था. उस कॉल के हिसाब से हमने हमारी डिप्लॉयमेंट कर दी है. सर, कितनी टीम कार्यरत है? अभी हमारी पहले तो 2 टीम थी, फिर बैकअप में हमने 2 टीम और बुला लिए थे. सिचुएशन अंडर कंट्रोल है. એન્જિનિયર પર થયેલ હુમલાનો પાલિકામાં વિરોધ. પાણી પુરવઠા વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પર કામગીરી દરમિયાન થયેલ હુમલાના વિરોધમાં વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવી પાલિકામાં રજૂઆત કરી હતી. પાણી પુરવઠા શાખાના પૂર્વ ઝોન વિસ્તારમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર મિતેશ પટેલ તેમજ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી પર વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટી કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાના પતિ દ્વારા લાફો મારવાનો બનાવ સામે આવતા વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર એસોસિએશન વતી તમામ એન્જિનિયર્સ અને અધિકારીઓ પાલિકા ખાતે એકઠા થયા હતા અને આ બાબતે પોતાના વિરોધ નોંધાવી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ અરજી સંદર્ભે FIR નોંધાવી કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને હવે પછી કોઈપણ કામગીરી માટે સભાસદ દ્વારા
કોઈપણ રજૂઆત કે સૂચના હોય તો લેખિતમાં અધિકારીઓને આપ્યા બાદ કામગીરી કરવામાં આવશે. તે પ્રકારની રજૂઆત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને કરવામાં આવી હતી. જે બાદ 2 દિવસ સુધી આવશ્યક સેવા સિવાયની કામગીરી બંધ રાખવાનું એસોસિએશન વતી જણાવવામાં આવ્યું છે. દબાણ હોય, કામનું દબાણ હોય, અધિકારીઓનું હોય, એટલે બંનેની પરિસ્થિતિ સરખી જ છે. એટલે એમાં સંતુલન કોઈ વાર ગુમાઈ દે તો ખોટી ભૂલ થાય. ઘટના છે તો ખોટી છે, વ્યાજબી નથી. બાકી કામ તો બધા કરીએ છીએ, પ્રેશરમાં આપણે સાથે જ બધા કામ કરીએ છીએ. આવે છે, અમે બી જાણીએ કેટલીક વખત આપને બી એટલું પ્રેશર હોય તો અમારા આપના તરફથી બી આપ કહો છો તો અમે સાંભળીએ છીએ, બધા તરફથી સાંભળીએ છીએ. વહેલું થાય પણ કરતા તો હોય જ છે. જે અમુક ટાઈમ થતો હોય ડેપ્યુટી એન્જિનિયરે તો શાંતિથી સાંભળ્યું જ છે. એમને પણ કીધું, એમણે સાંભળ્યું જ છે, એમણે કોઈ પ્રતિકાર નહીં. મેં વિડીયો જોયા છે બંને તરફના. આજે વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર એસોસિએશન દ્વારા એક ફરિયાદના રૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે વોર્ડ નંબર 4માં વાલની કામગીરી ચાલુ હતી. એ દરમિયાન વોર્ડ નંબર 5ના મહિલા કાઉન્સિલર અને એમના પતિ બનાવ સ્થળે પહોંચી અને અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા વિચારણા કરતા પરિસ્થિતિ કાબૂ બહાર જતાં મહિલા કાઉન્સિલરના પતિશ્રીએ અધિકારીને લાફો માર્યો છે એવી અધિકારીશ્રીઓની રજૂઆત છે. સામે પક્ષે ટેન્કર બાબતમાં બોલાચાલી થઈ હતી કે અન્ય કાઉન્સિલના ટેન્કરો પહોંચી છે, અમારે કેમ નથી પહોંચતા, આ બાબતનો કંઈ બનાવ થયો હતો. નાના મોટા વિડીયો પણ અમારા ધ્યાનમાં આવ્યા છે. આ બાબતની રજૂઆત માનનીય મ્યુનિસિપલ કમિશનરને, સિટી એન્જિનિયરને એ લોકોએ કરી છે. આ કર્મચારી એસોસિએશને આમની પર એફઆઈઆર દાખલ થાય અને જ્યાં સુધી માફી ન માગે ત્યાં સુધી સ્ટ્રાઇક પર જવાની અમને આવેદનપત્ર આપ્યું છે. એ લોકો આજથી સ્ટ્રાઇક પર જવાના છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ કે જે એન્જિનિયર્સ છે એ લોકો જે કામગીરી કરી રહ્યા છે એમાં આ રીતે મહિલા કાઉન્સિલરોના પતિદેવો દ્વારા અડચણ થાય છે એવી રજૂઆત હતી. અમે પાર્ટીમાં પણ રજૂઆત કરી છે, એડમિનિસ્ટ્રેટિવ લેવલ 5 પદાધિકારીઓને પણ રજૂઆત કરી છે કે આમાં શું એક્શન લઈ શકાય અને કઈ રીતે બંને બાજુ સંતોષ થાય એ રીતે માર્ગ કાઢી શકાય. અધિકારીઓને સમજાવ્યું છે કે ભાઈ આપ લોકો જે ઇસેન્શિયલ સર્વિસ છે, માનો કે પાણી પુરવઠો છે કે એ વિક્ષેપ ન પડે એ રીતે આપ લોકો આપનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છો, જેમાં અમારી વિનંતી છે કે બને એટલો ઓછો વિક્ષેપ પડે નાગરિક સુવિધામાં એ પ્રકારે આપણે વર્તવું જોઈએ. આગળમાં પાર્ટી લેવલ પર પણ વાત કરીશું. જે એમને પોલીસ કાર્યવાહી કમિશનર ફરિયાદ નોંધાઈ છે એ અત્યારે ફરિયાદના રૂપમાં છે. કર્મચારીઓની માગણી છે કે એફઆઈઆરમાં કન્વર્ટ થાય અને સરકારી કામકાજમાં રૂકાવટ નાખવાની કલમ એડ કરવામાં આવે. એ બાબતની પણ ચર્ચા વિચારણા કરીશું. કાઉન્સિલરશ્રીને પણ બોલાવી, એમના હસબન્ડને પણ બોલાવી અને જે કર્મચારી જોડે બનાવ બન્યો છે એ લોકોને બેસી અને કોઈ સુખદ સમાધાન થાય એવી ફોર્મ્યુલા પણ વિચાર કરવામાં આવશે. અત્યારે તો કર્મચારીઓનો ગુસ્સાનો માહોલ છે અને એ લોકો અમને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આવા બનાવ જ્યારે કર્મચારી કામ કરતા હોય એમની પર હુમલો થાય એ ન ચલાવી લે એવી એમની રજૂઆત છે અને અમે ધ્યાનથી શાંતિથી એમની રજૂઆત સાંભળી છે અને આગામી સમયમાં આવા બનાવો ન બને તો અધિકારીઓને પણ અમુક સૂચના આપી છે કે ભાઈ વ્યવસ્થિત રીતે લોકોને રિસ્પોન્ડ કરીએ અને કોમ્યુનિકેશન સારું રાખીએ, સંવાદ સારો રાખીએ, લેંગ્વેજ પર કાબૂ રાખીએ. મને લાગે છે કે કર્મચારીઓ પણ આપણને સાથ સહકાર આપશે અને મહિલા કાઉન્સિલર પણ સાથ સહકાર આપશે અને આગામી દિવસોમાં એક એમિકેબલ સુમેળભર્યું વાતાવરણ ઊભું થશે. એ બાબતમાં આવેદનપત્ર મને ડેપ્યુટી મેયર સાહેબને અને ચેરમેન સાહેબને આપેલું છે. ચેરમેન સાહેબ સાથે ખૂબ ડિટેલમાં ચર્ચા થઈ છે અને આ જે ઘટના છે ખૂબ જ દુઃખદ છે અને આ પ્રકારની ઘટના હવે પછીથી ન બને અને જે ભોગ બનનાર છે તેમની કાયદેસરની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે, જરૂરી એક્શન લેવામાં આવે એ મુજબની રજૂઆત કરવામાં આવેલી છે અને ચેરમેન સાહેબે આ બાબતે જરૂરી અમને માર્ગદર્શન પણ આપેલું છે અને બાંયધરી પણ આપી છે કે જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે. કામગીરી કઈ રીતે થશે? અત્યારે ચાલુ રહેશે કે બંધ થશે? હાલમાં એસેન્શિયલ સર્વિસ જે છે એને ચાલુ રાખીને બાકીની કામગીરી બંધ રાખવામાં. આજે અમારા એન્જિનિયર પર હુમલો થયો છે એ બહુ
ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા માટે, કારણ કે તમામ કર્મચારીઓ અને એન્જિનિયરો દિવસ રાત 24 કલાક વડોદરા શહેરના હિતમાં, સંસ્થાના હિતમાં અને વહીવટને સાથે લઈને કામગીરી કરી રહ્યા હોય તે સમય દરમિયાન જો આવા બનાવો બને જેનાથી અમારા કર્મચારીઓનું એક મોરલ ડાઉન થાય છે, નિરાશા આપે છે અને એની અસર ચોક્કસ કામગીરી પર પડશે. જે અનુસંધાન અમે માનનીય ડેપ્યુટી મેયર સાહેબ અને ચેરમેન સાહેબને રજૂઆત કરી છે કે આના માટે આમ સચોટ અમને એક પુરાવા રૂપે કંઈક કામગીરી કરવામાં આવે કે જે અમારી એફઆરઆઈ જે દાખલ અરજી કરી છે ને એફઆરઆઈ ફાળવવામાં આવે અને કલમો લગાડવામાં આવે. અને બીજું કે જે પણ આ મહિલા કાઉન્સિલરના જે પતિશ્રીઓ કે જે બીજા કાર્યકર્તા દ્વારા જે પણ જે વ્યવહાર કરવામાં આવે છે એ બાબતે એમને માનનીય ચેરમેન સાહેબે પણ કડક સૂચના આપવામાં આવશે અને એના માટે એક લો એમના બનાવવામાં આવશે કે જેથી આ બનાવો ના બને ભવિષ્યમાં. અત્યારે કામગીરી કઈ રીતે થશે? ચોક્કસ અમારી કામગીરી આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરીઓ બંધ રહેશે. અને આપણે જે રજૂઆત કરી છે કે કોઈ પણ સભાસદશ્રી હોય એમને જો કંઈ પણ કામ હોય તો લેખિતમાં રજૂઆત કરે ત્યારબાદ જ કામગીરી કરવામાં આવશે. હા ચોક્કસ. અત્યારે અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે સ્પષ્ટ કીધું છે કે જે કંઈ હોય એમની સૂચન કે રજૂઆતો લેખિતમાં કરે અને ચેનલ વાઇઝ માનો કે કામગીરી કોઈ વિલંબ થતો કોઈ કારણોસર કારણ કે સંસ્થાના હિતમાં તમામ કર્મચારી અને એન્જિનિયરો કામ કરી રહ્યા છે, કોઈ કારણોસર કંઈ વિલંબ થતો હોય તો એમના ઉપલા અધિકારી એમના ના થતો એમના ઉપલા અધિકારી ચેનલ વાઇઝ રજૂઆત કરે એવી અમારી માગણી છે. કેટલા દિવસ સુધી કામગીરી બંધ થશે? કામગીરી અમારે આજ અને શુક્રવાર 2 દિવસ અમે આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરી બંધ રાખીશું, જેથી વડોદરા શહેરની જનતાને કંઈ મુશ્કેલી તકલીફ ના પડે એટલે આવશ્યક સેવા સિવાયની કામગીરી અમે બંધ રાખીશું. આવશ્યક સેવા કામગીરી ચાલુ રહેશે. ભાજપના 46મા સ્થાપના દિવસે વાઘોડિયા વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલન આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું, ભાજપ પાર્ટી એ પાર્ટી નથી, પરિવાર છે. ભાજપ એક પરિવાર છે. તેમણે કહ્યું કે પાર્ટી વિકસિત ભારતના વિચાર અને નેશનલ ફર્સ્ટની ભાવના સાથે જોડાયેલા વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. 21 ઓક્ટોબર 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી. ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓએ પાર્ટીઓને મજબૂત બનાવી છે. ભારતીય જનતા પાર્ટી પખવાડિયા કાર્યક્રમમાં પોતાના વિસ્તારમાં આવેલ આંગણવાડી, સ્કૂલ, કૂવા અને આપણે વાસામાં મેળવેલી દરેક જગ્યા સાફ કરાવી જેવા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેની નિમણૂક કરવામાં આવી એવા મારા ભાઈ શ્રી ધર્મેશભાઈ પંચાલ, મારા જિલ્લાના મહામંત્રી રાજુભાઈ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી લતાબેન, આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ, મહામંત્રી સરદારસિંહ, તાલુકા પ્રમુખ, તાલુકાની ચૂંટાયેલી પાંખ, જિલ્લાની ચૂંટાયેલી પાંખ અને સૌ સક્રિય પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા. આજનો દિવસ 46મા સ્થાપના દિવસ કઈ રીતે મનાવો એ પ્રદેશની કાર્યાલયની સૂચના પ્રમાણે દરેક કાર્યકર્તાઓને એની સમજ આપવામાં આવી. ઘર ચલો દરેક કાર્યકર્તાએ પોતાનો 8 કલાકનો સમય ફાળવીને દરેક વિસ્તારમાં જઈને લોકોની સેવાકીય પ્રવૃત્તિ, લોકો સુધી જે કંઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે યોજનાઓ, ખૂબ બધી યોજનાઓનો લાભ આપ્યો છે, એ યોજનાઓનો લાભમાંથી 10 વ્યક્તિઓને મળીને એ યોજનાના લાભની એમની સાથે વાર્તાલાપ કરી, સાથે સાથે જે વિસ્તારની અંદર સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, આંગણવાડી એની અંદર પણ મુલાકાત લેવીને એ મુલાકાત લઈને ત્યાં પણ સ્વચ્છતા અભિયાન કરવું, કૂવા હોય, તળાવ હોય, નદી હોય ત્યાં પણ કાર્યકર્તાઓએ જવું અને ત્યાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવીને સેવાકીય પ્રવૃત્તિ અલગ અલગ કરવાનો જે અહીંયાથી પ્રદેશમાંથી જે સૂચના આવી હતી એનું અહીંયા સૌ સક્રિય કાર્યકર્તાઓને સમજ આપવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓએ અહીંયા નક્કી કરી અને જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ છે દરેક ગામમાં જઈને ખાટલા બેઠકો, આદિવાસી વિસ્તાર છે તો ત્યાં જઈને ખાટલા બેઠકો કરવી, આ તમામ પ્રકારની સમજ સાથે દરેક કાર્યકર્તાઓ 46મા સ્થાપના દિવસની ઉજવણી વાઘોડિયા વિધાનસભાના દરેક ગામમાં જઈને
લોકો ઉપયોગી સેવાકીય કાર્યો કરશે એવું પ્રદેશનું જે કંઈ સૂચન હતું એ અહીંયા સૂચન આપવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે દરેક કાર્યકર્તા વિસ્તારની અંદર જઈને ઓછામાં ઓછો 8 કલાકનો સમય ફાળવીને ભારતીય જનતા પાર્ટીની જે રીતિ નીતિ અને જે કંઈ યોજનાઓ છે એનો લાભ કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો એનો ધારાસભ્યશ્રીને અને પ્રદેશ સુધી સંદેશો પહોંચાડશે એવી મને ખાતરી છે. ગોત્રી ઈએસઆઈની સામે ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા નશાની હાલતમાં ડિવાઈડર પર ચડાવી દેતા અકસ્માત સર્જાયો. હાલતમાં ગાડી પલટી કરી દેવામાં આવી છે. જો કે જાનહાનિ તો થઈ નથી, પણ જો કે સ્વાભાવિક વાત છે, કોઈ ટુ વ્હીલર ચાલક કે કોઈ ચાલતો વ્યક્તિ હોત તો જાનહાનિ સ્વાભાવિક વાત છે થઈ જાત, મૃત્યુ પણ પામી જાત. કંઈને આપ જોતા આવ્યો છો કે વડોદરામાં તો અત્યારે એક્સિડન્ટ તો દિવસના ઓન એન એવરેજ 5 તો જોવા મળે છે, જેનામાંથી ડેલી એક મૃત્યુ તો થઈ જ જાય છે. ગઈકાલે એક વૃદ્ધનો જીવ ગયો હતો, આજે એક સવારે કોલેજની વિદ્યાર્થીઓનો જીવ ગયો હતો. એટલે બસ હું પોલીસ તંત્ર અને સરકારને એ જ રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમારા પેટનું પાણી હલાવો. બહુ પૈસા ખરીદવા મળે છે તો તમને હાથ પકડી લઈ જશે કે અંકલ કે સર અહીંયા આગળ દારૂ કે ગમે તે વ્યક્તિ ઇલીગલ કામ થઈ રહ્યું છે. એટલે આ બધું બંધ કરાવો, જીવની કિંમત રાખો. જો તમારા ઘરમાં હોવા જીવ જશે ને ત્યારે તમને ખબર પડશે કે લોકો પર શું વીતતી હશે. તમને લોકોની તો કંઈ નહીં પડે, પોતાનું વિચારો. કર્મ કામ કરે છે, ઉપરવાળો બધાનું કર્મનું ચકેડું અહીં જ કરશે. વડોદરા શહેરના મોટી ચિપાઈ વિસ્તારમાં એક થાંભલા પર આગ લાગી. વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો, મોટી ચિપ્પાડમાં એક થાંભલા પર આગ લાગેલી છે. એ સ્થળ પર આવીને જોતા થાંભલા પર ઉપર બોક્સ હતું, એમનું ઇલેક્ટ્રિક બોક્સ હતું, તેમાં આગ લાગેલી હતી. એટલે અમે આવ્યા ત્યારે આગ કંટ્રોલ થઈ ગઈ હતી અને બંધ થઈ ગઈ હતી. એટલે જીબીને બોલાવીને હમણાં પાવર સપ્લાય કટ કરાવી દીધું. દિગ્વિજય સુપરમાર્ટ સપ્લાયર.
ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ પ્રસંગે સમસ્ત વડોદરા શહેરના જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા માંડવી ખાતેથી પ્રસ્થાન થઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ શોભાયાત્રા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે જૈન સમાજ દ્વારા કાઢવામાં આવી હતી. સમગ્ર વડોદરા શહેરના ચારે ફિરકામાં રહેતા જૈન સમાજના આગેવાનો તેમના પરિવાર સાથે આ શોભાયાત્રામાં જોડાયા હતા. સમસ્ત વડોદરા જૈન સંઘ તરફથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં વડોદરાના તમામ ક્ષેત્રમાં મોટી જૈન સંઘના ભાઈઓ બહેનો ઉમેરાય છે. એ સૌના ઉત્સાહમાં ગજબનો ઉત્સાહ આનંદ રહેલો છે. આની અંદર ઘણી બધી બગીઓ સાથે બેન્ડ અલગ અલગ વિવિધ કંપનીઓ જોડેલી છે અને મામાની મોડે આ શોભાયાત્રા જશે. માંડવીથી શોભાયાત્રાની શરૂઆત થયેલી છે અને શોભાયાત્રા ત્યાં જઈ રહી છે. સૌ ઉત્સાહનંદથી જોડાયા છે. પ્રભુ મહાવીર સ્વામીના જે શુભ સંદેશ છે એ મુખ્ય અહિંસાનો સંદેશ છે. એ સંદેશ જ સર્વને પહોંચાડવાનો છે અને અત્યારે જે વિશ્વવ્યાપી જે કંઈ તકલીફો છે એ તકલીફોને ધ્યાનમાં રાખતા ગઈકાલે નવકાર મંત્રનું આયોજન એનું અનુષ્ઠાન કરવામાં આવેલું હતું અને આજે પણ સર્વે પ્રભુ મહાવીર સ્વામી તરફથી જે અહિંસાનો સંદેશ મળ્યો છે એ ફેલાવવા માટે અમે આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે. પ્રકાશ શાહ, શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદર્શનીનું આયોજન ભાજપ કાર્યાલય નમો કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનના અનુસંધાનમાં પાર્ટીના ભવ્ય વારસાને ઉજાગર કરી દેવ દુર્લભ કાર્યકર્તાઓને પ્રેરક બળ આપવા ભાજપા વડોદરા મહાનગરપાલિકાના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીના નેતૃત્વ હેઠળ એક માર્ગદર્શન હેઠળ એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનીનું ઉદ્ઘાટન શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયાજી અને શ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળાજીના વરદ હસ્તે કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન વિચાર્યું હતું. એમાંથી 6 એપ્રિલે અમે સરઘસ શોભાયાત્રા રેલીના માધ્યમથી મંદિરોથી નીકળીને પોતાના ઘર સુધી પહોંચી ધ્વજનું અમારા ભારતીય જનતા પાર્ટીના ઝંડાનું રોપણ કર્યું. એમાં 4000થી વધુ ઘરે અમારા કાર્યકર્તાઓએ ઝંડાનું રોપણ કર્યું હતું. ત્યારબાદ રામનવમી હોવાના કારણે રામજી મંદિર અને રામ ભગવાનની શોભાયાત્રાઓમાં સેવા પરમો ધર્મ માનતી પાર્ટી એમને છાશ, લીંબુ પાણી અને પાણીનું વિતરણ અમારા કાર્યકર્તાઓના માધ્યમથી કરવામાં આવ્યું. 7, 8, 9 વિધાનસભાની અંદર સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન થયું હતું. કાલે 5 વિધાનસભાઓનો કાર્યક્રમ સંપન્ન થયો. આજથી 3 દિવસ વસ્તી ચલો અભિયાન મહાનગરમાં રહેતી 314 વસ્તીઓ સુધી અમારા કાર્યકર્તાઓ પહોંચવાના છે. સફાઈ અભિયાનથી શરૂ કરી શાળા, આંગણવાડી, હોસ્પિટલ, વિશિષ્ટ મહાનુભાવ એમની મુલાકાતો લેવી અને અંતમાં બૂથ સમિતિઓની બેઠક કરવી, આ પ્રકારનું આયોજન છે. આ જ ઉપક્રમમાં આજે પ્રદર્શનીનું પણ આયોજન વડોદરા મહાનગર કાર્યાલય નમો કમલમ કાર્યાલય પર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. ખૂબ સંઘર્ષો પછી આ પાર્ટી આજે એક મુકામ પર પહોંચી છે. 1980માં જ્યારે સ્થાપના થઈ અને 84માં જ્યારે લોકસભા ઇલેક્શન થયું, માત્ર 2 સીટની પાર્ટી
આજે 303 સુધી પણ અમે પહોંચ્યા છીએ. ઘણા લક્ષ્યાંકો અમે પૂર્ણ કર્યા છે, જેમ કે રામ ભગવાનનું મંદિર નિર્માણ, 370 આર્ટિકલ હટાવવું, UCC પણ લાગુ કરવા જઈ રહ્યા છે અને સૌથી મોટો લક્ષ્યાંક ભારતને વિકસિત બનાવવું, સમર્થ બનાવવું, વિશ્વગુરુ બનાવવું. એવા પ્રકારનો જે લક્ષ્યાંક મોદી સાહેબે લીધો છે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય 2047 સુધી ભારત વિકસિત બને, એવડા મોટા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કાર્યકર્તાઓને પ્રેરણા મળે કે આ પાર્ટી કેવા સંઘર્ષો કરીને આગળ આવેલી છે. એટલા માટે આજે સ્થાપના દિન નિમિત્તે પ્રદર્શનનું આયોજન કાર્યાલય પર કરવામાં આવ્યું છે. માંજલપુર મકરપુરા પોલીસ સ્ટેશનમાં બિનવારસી વાહનોની હરાજી સફળતાપૂર્વક યોજાઈ. માનનીય DGP સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસાર માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનો ખાતે પડ્યા રહેલ બિનવારસી વાહનોના નિકાલ માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત હરાજીમાં 25 જેટલી વાહનોની હરાજી કરવામાં આવી હતી, જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનોની બેઝ પ્રાઇસ 93,200 હતી, જેની હરાજી કિંમત રૂપિયા 1,46,000 સુધી પહોંચી હતી. બીજી તરફ માંજલપુર પોલીસ સ્ટેશનના 8 વાહનોની બેઝ પ્રાઇસ 30,500 હતી, જેની કુલ કિંમત રૂપિયા 46,000ની હરાજી કિંમત મળી હતી. હરાજી પ્રક્રિયા બાબતે ACP શ્રી પ્રણવ કટારિયાએ વિગતવાર માહિતી આપી હતી. આ હરાજીથી બંને પોલીસ સ્ટેશનોમાં જૂના અને વારસદારો વિહોણા વાહનોનો યોગ્ય નિકાલ થયો છે અને સરકારને આવક પ્રાપ્ત થઈ છે. માનનીય DG સાહેબ અને માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં જે બિનવારસી વાહનો પડી રહેલા હોય એમને એનો જાહેર હરાજી કરી એનો નિકાલ કરવાની સૂચના મુજબ આજે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનના મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનો અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ 8 વાહનો જે બિનવારસી પોલીસ સ્ટેશનમાં પડી રહેલ એનો આજે જાહેર હરાજી કરીને એનો નિકાલ કરવામાં આવે છે. કેટલા વાહનોનું? મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનો હતા, જેની બેઝ પ્રાઇસ 93,200 રૂપિયા હતી, જેની હરાજી 1,46,000માં કરવામાં આવેલી છે. અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ 8 વાહનો જેની બેઝ પ્રાઇસ 30,500 રૂપિયા હતી, એની હરાજી 46,000 રૂપિયામાં કરવામાં આવી છે. ડભોઈ તાલુકાના ચાણોદ નજીકના ફૂલવાડી ગામે ઓરંગઝંગ નદીના પટમાં 2 રોડકોર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા હોય બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરતા સફેદ રેતીનો કાળો કારોબાર કરતી રેતી માફિયાઓને પરસેવો છૂટી ગયો છે. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ પાસેના ફૂલવાડી ગામે ઓરંગઝંગ નદીના પટમાં રેતી ખનનના ગેરકાયદેસર વેપલાએ હદ વટાવી દીધી હોય બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ચાણોદ પાસેના ફૂલવાડી ગામના ઓરંગઝંગ નદીમાં રેડ પાડવામાં આવી હતી અને ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું. અધિક નિયામક ફ્લાઇંગ સ્ક્વોડ ખાન ખનીજ કમિશનર ગાંધીનગરની સૂચનાને પગલે મોડી રાત્રે પાડવામાં આવેલ દરોડામાં 2 ક્વોલિટી ઇન્સ્પેક્ટર DN પ્રજાપતિ અને રોહિતસિંહ જાદવ તેમજ માઇન સુપરવાઇઝર હિતેશ પટેલ સહિત 14 અધિકારીઓની ટીમે આ ઓપરેશનમાં સક્રિય રીતે ભાગ ભજવી આ વેપલો ખુલ્લો પાડ્યો હતો. ડભોઈ અને ચાણોદ પથકમાં સફેદ રેતીના કાળો કારોબાર ખૂબ ફૂલી ફાલી રહ્યો હોય ફ્લાઇંગ સ્ક્વોડના દરોડામાં વડોદરા ખાન ખનીજ વિભાગ ગત રાત્રે ઊંધિયું ઝડપાયું હતું. રેડ દરમિયાન 8 તૂટતા હાઈવા ટ્રક અને 1 હિટાચી મશીન ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા રંગે હાથ ઝડપાયા હતા. રૂપિયા 2.50 કરોડના મુદ્દામાલ જપ્ત કરી ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓ મુદ્દામાલ ચાણોદ પોલીસ સ્ટેશનના જપ્તામાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પથકમાં બેફામ અને બેલગામ બનેલા
ભૂમાફિયામાં પરસેવો સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે પુનઃ આ માફિયાઓ સક્રિય થાય છે કે પછી વડોદરા ખાન ખનીજ તેમજ તાલુકા તંત્ર આ 2 નંબરિયા તત્વો ઉપર પોતાની લગામ લગાડવામાં સફળ થાય છે કે કેમ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.